સુરત ગ્રામ્ય એસીબીની મોટી કાર્યવાહી. કામરેજ તાલુકાના હલધરુ ગામેથી બિલ પુરાવા વગર તમાકુ અને પાન મસાલાનો જથ્થો લઈ જતી કાર ઝડપાઈ. સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા કામરેજ તાલુકાના હલધરુ ગામેથી એક સેવરોલેટ એન્જોય કાર MH05 CV3579 માંથી બિલ પુરાવા વગરનો તમાકુ અને પાન મસાલાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 4,23,543 બાય નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર નસી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી. એલસીબી બાય પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે હલધરુ ગામની હદમાં નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ કારને રોકી તપાસ કરતા તેમાં અલગ અલગ કંપનીના પાન મસાલા અને તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓ કોઈ બિલ પુરાવો રજૂ કરી શક્યા નહોતા અને જથ્થો મહારાષ્ટ્ર રાજ્યમાં સપ્લાય કરવા લઈ જતા હોવાની કબૂલાત કરી હતી.